ની આવી રોટલી ખાય છે. હે ભગવાન, હે મારા દ્વારકાધીશ, આવી કોઈની પરિસ્થિતિ ન કર. અને જુઓ તમે આ શાકની પરિસ્થિતિ જુઓ, શાકની પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે. આવું ન હોય. હે મારા દ્વારકાધીશ, અને મારા તમામ દર્શક મિત્રોને હું પ્રાર્થના કરું કે મારા વાલા, જો દાદા આવું ખાય છે ને આવી પરિસ્થિતિમાં રહે છે, શાકની અંદર તમને કહો કેવું થઈ ગયું, તમે જુઓ રોટલી કેવી થઈ ગઈ છે તમે જુઓ. તો મારા દર્શક મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે મારા વાલા, તમે આવા પરિવારને, આવા ગરીબ નિરાધરને, આવા જે પરિવાર હોય છે ને, તો આવા પરિવારને તમે ફૂલની પાકડી મદદ કરો. જેથી દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારીયા. તળાજાનું તળાજાથી જ્યારે ભાદરોડ ગામે આવેલું હતું. ભાદરોડ ગામે બસુભાઈ મકવાણા કરીને જાય છે, એમના ઘરની પર જોઈ શકો છો. આપણે વસ્તુ તમે જો કઈ રીતે પડી છે, અને આ વાસણ કઈ રીતનું પૂર્યું છે જો. અને આમાં કઈ છે, આની અંદર ખાલી ચા બનાવવાની છે. ચા બનાવેલી છે ને આ તટલામાં ટમેટા ડુંગળી છે. અને ખાસ આ પરિવારને ખૂબ જ મદદની જરૂરિયાત હોય તો આ પરિવારને ખૂબ જ મદદ કરવા વિનંતી. કારણ કે દર્શક મિત્રો, મને હકીકતમાં આ જોઈને એટલી બધી દુઃખ લાગ્યું, દિલમાં દુઃખ એટલું બધું. હકીકતમાં ભાદરોડ ગામની અંદર જો આવો પરિવાર રહેતો હોય ને, તો ફૂલની પાકડી તમે મદદ કરો. ગામ લોકોને આપણે કહ્યું કે ભાઈ તમે પણ મદદ કરો. તમે આ ઘરની પરિસ્થિતિ જુઓ, ભગવાનની પરિસ્થિતિ જુઓ તમે કેવી છે, અને વાસણ કઈ રીતે પીડ્યા છે. દાદાએ છેલ્લા 12 દિવસથી જમ્યા નથી, છેલ્લા 12 દિવસથી એને ખાધું નથી. 12 દિવસની અંદર માત્ર ને માત્ર એક દિવસ ખાધું. એક દિવસની અંદર ખાલી ખીચડી ખાધી. મને એટલું રોવું આવે છે, એટલું દુઃખ થાય છે કે આવો પરિવાર જો આ રીતે રહેતો હોય ને, તો હકીકતમાં ભગવાન દ્વારકાધીશને હું પ્રાર્થના કરું કે આ પરિવારને ખૂબ જ મદદની જરૂરિયાત છે. તો આપણે આગળ જે ભાઈ બેઠા છે ને, ભાઈ પાસે જાય, કઈ જગ્યાએ બેઠા છે જોયું આપણે. અને ભાઈની પરિસ્થિતિ તમે જોવો છો. અને ભાઈ દાદા જો અત્યારે અહીંયા બેઠા છે, અને દાદા પાસે આપણે આવ્યા છીએ. દાદા અત્યારે છે ને આ રીતનું મીણબત્તી છે, આ ખાણી છે, ખાણીની ઉપર મીણબત્તી કરે. મીણબત્તી કરીને સાંજે અંજવાળું કરી અંજવાળીની હેઠે રહેશે. અને આપણે આ 3 મહિના ચાલે તો કરિયાનું લઈને આવ્યા છીએ સુરતબેન માધવલાલ છોટાલાલ શાહ તરફથી. એમના તરફથી આ 3 મહિના ચાલે એટલે કરિયાનું લઈને આવ્યા છે ને. એમને બાજુનું ઘર તમને બતાવો, બાજુના ઘરની પરિસ્થિતિ કઈ રીતની છે તમે જોઈ શકો છો. અત્યારે આ મકાન ખાવ પડી ગયું છે, અને આ એમનું બાથરૂમ છે. તો આ બાથરૂમની અંદર કાંઈ વસ્તુ રહે એમ નથી, પણ આમાં કાંઈક ચૂંટણી કાર્ડ ને એવું બધું ઘણું બધું છે. તો શું છે જોવી, ચૂંટણી કાર્ડ કોના છે? કાર્ડ બધા ચૂંટણી કાર્ડ છે, જે હોય તે બરાબર ઘણું બધું. ને આ રોટલી જો તમે, રોટલી આ કેટલા દિવસની આવી રોટલી ખાય છે. હે ભગવાન, હે મારા દ્વારકાધીશ, આવી કોઈની પરિસ્થિતિ ન કર. અને જુઓ તમે આ શાકની પરિસ્થિતિ જુઓ, શાકની પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે. આવું ન હોય. હે મારા દ્વારકાધીશ, અને મારા તમામ દર્શક મિત્રોને હું પ્રાર્થના કરું કે મારા વાલા, જો દાદા આવું ખાય છે ને આવી પરિસ્થિતિમાં રહે છે, શાકની અંદર તમને કહો કેવું થઈ ગયું, તમે જુઓ રોટલી કેવી થઈ ગઈ છે તમે જુઓ. તો મારા દર્શક મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે મારા વાલા, તમે આવા પરિવારને, આવા ગરીબ નિરાધરને, આવા જે પરિવાર હોય છે ને, તો આવા પરિવારને તમે ફૂલની પાકડી મદદ કરો. જેથી કરી તમારા અને સાથ સહકારથી, તમારા બધાના સૌના સાથ અને સહકારથી હું આવા ગરીબ નિરાધર જરૂરિયાતમંદ લોકોની સેવા કરી શકું. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.